આવ્યા છે જસદણ માર્કેટ યાર્ડમાં. ગુડ મોર્નિંગ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. સવારમાં ઝાકળ જો દેખાડું તમને કેટલું છે. જો હવે દેખાય, કોઈ વસ્તુ દેખાતું નથી. જો બ્લેક કમાન્ડો, વ્હાઈટ કમાન્ડો, જો આપણે આગળ પાછળ વ્હાઈટ. આ છોટા કમાન્ડો, આ બ્લેક ને આ એક વ્હાઈટ. મોર ને મોર તો આને એની સાઈઝ પી ગયો ને આ છે ને બહુ નાલો તને. તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોની અંદર. મિત્રો આજે છે અમારા ગામમાં, અત્યારે તો બાબરા જાય છે, પણ આજે રાત્રે અમારા ગામના શમશાને ધૂન છે. તો તમને દેખાડીશ કેવી અમારા ગામની ધૂન મંડળી છે. તો હાલો અત્યારે પહેલાં હવે જાય બાબરા. બાબરા રવિવારનું બંધ છે, પણ લક્ષ્મી મોબાઈલમાં જાવ છું, એક પિન લેવી છે. જો હોય તો, લગભગ તો નહીં હોય, હશે તો. તો 6 વાગ્યા જે વાત હાલતી બસ સ્ટેન્ડ પાડવાની, હાંજ સુઈ જાય બસ સ્ટેન્ડ ગાયબ. તો અત્યારે અમે રાત્રે ઉપડ્યા છીએ જસદણ, કેમ કે સિંગ છે આ વિજયની ગાડીમાં. તો સિંગ માર્કેટ યાર્ડમાં ઠલવવા જાવી છે ને આગળ અડધી કલાકમાં જ પાછા આવી એવી છે. ને આ છે આપણે ઈસા પરથી પાનસડાનો રસ્તો. રાતે આવ્યા છે જસદણ માર્કેટ યાર્ડમાં સિંગ લઈને. કઈ સિંગ છે આગળ ખબર નથી પડતી આપણને. ઢગલા કર્યા જો. તો જો આપણા ગામમાં ભોળાનાથનો ગેટ બનવાનો છે, 2 ગેટ બનવાનો છે, એક ગામનો ને એક આ મંદિરનો. તો એનું કામ ચાલુ થઈ ગયું છે. બસ સ્ટેન્ડે સબૂતરો પણ બનાવે છે ડાયાભાઈ સોવટિયા. જો એ પણ આવી ગયા છે અત્યારે સુરતથી. ને જો પેલા આવડું આ બધું ઉતારી લે છે, પછી અહીંયા એક ગેટ બનશે ને એક ગામનો ગેટ બનશે. હું તમને આગળના વિડીયોમાં દેખાડીશ કે કેવો ગેટ બને છે ને એ બધું આગળના વિડીયોમાં તમને દેખાડીશ. ને અત્યારે જો આ ભોળાનાથનો ગેટ ઉતારે છે. અમારા ગામનું પ્રાથમિક શાળાના અહીંયા જો બસ સ્ટેન્ડ હતું. આ ખાંધી કોને કોને યાદ છે? મારી હારે ભણતા હોય બધાને ખબર હોય. હલાવવાનું નથી. જો અહીંયા બસ સ્ટેન્ડ બને છે આ સબૂતરાની બાજુમાં. આ જૂનું બસ સ્ટેન્ડ જો નામ નિશાન કાઢી નાખ્યું. મેદાન થઈ ગયું છે અને બસ સ્ટેન્ડ બનાવવાનું ચાલુ. બધું માલ સામાન આવી ગયો છે, પાયે ગળાઈ ગયા છે. લોકેશન જોવા શમશાનનું ને કઈ જગ્યા ઠાકરની સ્તંભની, ઠાકર દાદાના સ્તંભ આ બાજુ. ને આ બાજુ અમારા ગામનું શમશાન છે. ને આજે રાખી છે અહીંયા ધૂન અને ડાયરો જો બધો આવી ગયો છે.
તો આ હતી અમારા ગામમાં સ્મશાનની અંદર ધૂન જે અત્યારે પૂરી થઈને પછી નાસ્તાનો કાર્યક્રમ હતો. તો બધા લોકો નિરાતે બેસીને સ્મશાને નાસ્તો કરવી છે. અને ખાસ કરીને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ.